નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દર્શક અજેરા. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું આ ઓનલાઈન સેશનની અંદર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા સેશનની અંદર આપણે વર્ગમૂળ કેવી રીતના આપણે શોધવું એની આપણે ચર્ચા કરેલી હતી, બરાબર છે. ત્યાર પછી આજના સેશનની અંદર કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં ચેક કરો. પૂર્ણ વર્ગ એટલે શું, પેલા એ પ્રશ્ન એ થાય. પૂર્ણ વર્ગ એટલે શું, પહેલો પ્રશ્ન એ છે. તો કે ભાઈ, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાને કહેવાય પૂર્ણ વર્ગ, અને જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ફરીથી એકવાર બોલું છું, જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય એવી સંખ્યાને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા છે, અને જે સંખ્યાનું વર્ગમૂળ ન નીકળતું હોય એવી સંખ્યાને કહેવાય પૂર્ણ વર્ગ સંખ્યા નથી. અને આના પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછે છે કે ભાઈ, નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા નથી. આ વિડીયો જોયા પછી આ પ્રકારના જો તમને પ્રશ્ન પૂછે તો એનું એક પણ પ્રકારનું ડાઉટ નહીં રહે, બધું સોલ્યુશન થઈ જશે. બરાબર છે. જોઈએ વન બાય વન આપણે જોતા જઈએ. તો જો તમને શું કીધું છે, તો કે ભાઈ કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં પેલા આપણે નક્કી કરવાનું છે. તો એની માટે સ્ટેપ છે. પહેલું સ્ટેપ શું છે, તો કે ભાઈ એકમનો અંક 2, 3, 7, 8 નો હોવો જોઈએ. બરાબર છે. કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 2, 3, 7, 8 નો હોવો જોઈએ. આની સિવાયનો કોઈ પણ એકમનો અંક હશે તો એ સંખ્યા પૂર્ણ વર્ગ જ હશે. બરાબર છે. બાકી આ એકમનો અંક હોય એટલે આપણે કહી જ દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. શું કામે, તો જો આ મેં વર્ગ આપ્યા છે. વર્ગની અંદર જુઓ તો વર્ગની અંદર તમે જોશો તો એકમનો અંક તમને ક્યાંય 2, 3, 7, 8 નહીં દેખાય. બરાબર છે. જો 1, 4, 9, 16, 16 ની અંદર એકમનો અંક 6 છે. 25 છે તો એમાં એકમનો અંક 5 છે. 36 એકમનો અંક 6 છે. 49 એકમનો અંક 7 છે. 64 એકમનો અંક 4 છે. 81 એકમનો અંક 1 છે અને 100 ની અંદર એકમનો અંક 0 છે. બરાબર છે. 49 એકમનો અંક કોણ હતો, 9. એટલે કે 2, 3, 7, 8 એકમનો અંક ક્યાંય તમને દેખાતો નહીં હોય, એના સિવાયના જ તમને એકમના અંક દેખાતા છે. કયા કયા, તો કે 1, 4, 9, 6 ને 5 ને 0. બરાબર. આટલા જ તમને એકમના અંક દેખાતા છે. આની સિવાયના 2, 3, 7, 8 હોય એટલે આપણે કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો 258 છે તો 258 ની અંદર એકમનો અંક કોણ છે, 8 છે. તો આ સંખ્યા કઈ છે, પૂર્ણ વર્ગ સંખ્યા છે, તો કે ના, પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પછી જો તો 347, તો 347 ની અંદર એકમનો અંક કોણ છે, 7 છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, તો કે નો કહેવાય. 242 ની અંદર એકમનો અંક કોણ છે, તો 242 ની અંદર એકમનો અંક 2 છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, તો કે નો કહેવાય. 243 ની અંદર એકમનો અંક કોણ છે, તો 243 ની અંદર એકમનો અંક 3 છે. તો પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય, તો કે નો કહેવાય. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો એકમનો અંક 2, 3, 7, 8 હોય એટલે આપણે કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું સ્ટેપ શું કહે છે તમને, તો કે ભાઈ અંકોનો સરવાળો 2, 3, 5, 6 અને 8 નો હોવો જોઈએ. બરાબર છે. અંકોનો તમારે સરવાળો કરવાનો, 2, 3, 5, 6, 8 નીકળ્યા અંકોનો સરવાળો, તો આપણે કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ કેવી છે, પૂર્ણ વર્ગ સંખ્યા નથી. જો સરવાળો કેવી રીતના કરવો એ જોતા જાય. તો મારી પાસે શું છે, તો કે પહેલી રકમ મારી પાસે છે 284. 284 નો સરવાળો કરશો તો કેટલા થશે, તો કે 8 ને 2 10 અને 10 ને 4 14. 14 નો પાછો સરવાળો કરશો તો જવાબ કેટલા થશે, 4 વત્તા 1 એટલે જવાબ આવ્યો 5. જો તો અંકોના સરવાળામાં 5 છે, તો કે હા. આપણે કહી દેવાનું આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું ઉદાહરણ કોણ છે, તો કે ભાઈ 524. 524 છે તો એનો અંકોનો સરવાળો કરો તો કેટલા થશે, તો કે ભાઈ 5 ને 2 7
અને 7 ને 4 કેટલા થશે? 11. 11 નો પાછો સરવાળો કરશો તો કેટલા થશે? 1 ને 1 2. 2 જુઓ તો છે તો કે હા. તો માટે કહેવાનું કે 524 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્રીજું શું છે? તો કે ત્રીજું મારી પાસે છે 726. હવે 726 છે એનો અંકોનો સરવાળો કરશો તો કેટલા થશે? તો કે ભાઈ 7 ને 2 9, 9 ને 6 કેટલા થશે? 15. 15 નો પાછો સરવાળો કરવાનો. 15 નો પાછો સરવાળો કરશો તો કેટલા થશે? 5 ને 6, 6 એની અંદર છે તો કે હા. માટે કહેવાનું આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. તો પહેલું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો? એકમનો અંક જો તમને 2, 3, 7, 8 દેખાય એટલે છાતી ઠોકીને કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બીજું સ્ટેપ છે અંકોનો સરવાળો. કોણ? તો કે 2, 3, 5, 6 અને 8 આ થાય એટલે આપણે કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. ત્રીજો પોઈન્ટ શું છે? તો કે જો ત્રીજા પોઈન્ટમાં મને કીધું કે એકમનો અંક 6 હોય તો 6 ની આગળ હંમેશા એકી સંખ્યા હોવી જોઈએ. બરાબર છે? એકમનો અંક 6 હોય તો 6 ની આગળ હંમેશા કોણ હશે? એકી સંખ્યા હોય છે. તો જો પહેલી રકમ મારી પાસે છે 1236. તો જો તો 6 ની આગળ કોણ છે? એકી સંખ્યા છે તો કે હા. આપેલી સંખ્યા કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા હશે. જો એકી સંખ્યા સિવાયની કોઈ પણ સંખ્યા હોય, એકી સિવાયની કોઈ પણ સંખ્યા કોણ આવે? બેકી સંખ્યા આવે. તો બેકી સંખ્યા જો તમને 6 ની આગળ દેખાય એટલે આપણે કીધું એમ છાતી ઠોકીને કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 6 ની આગળ એકી સંખ્યા હોય તો પૂર્ણ વર્ગ હોવાની શક્યતા છે. પણ 6 ની આગળ જો તમને બેકી સંખ્યા દેખાય એટલે આપણે ડાયરેક્ટ કહી દેવાનું કે આ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી જ. બરાબર છે? આ યાદ હોવું જોઈએ. બીજું ઉદાહરણ કોણ છે? તો કે 256. 6 ની આગળ ચેક કરો તો એકી સંખ્યા છે તો કે હા. તો પૂર્ણ વર્ગ હોઈ શકે. 6 ની આગળ જોવો તો ત્રીજામાં 576 છે તો 6 ની આગળ કોણ છે? તો કે 7 છે. 7 એકી સંખ્યા નહીં કે નહીં? 7 એકી સંખ્યા છે તો કે હા. આપેલી સંખ્યા કેવી થાય? પૂર્ણ વર્ગ હોઈ શકે. 676 છે. 6 ની આગળ કોણ છે? એકી સંખ્યા છે તો કે હા. કોણ છે? 7. 7 એકી સંખ્યા છે. માટે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા હોઈ શકે. પણ જો 6 ની આગળ બેકી સંખ્યા દેખાય એટલે આપણે કીધું એમ કહી જ દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બરાબર? એકી સંખ્યા હશે તો કન્ડિશન રહેશે કે છે કે નહીં આપણે પછી ચેક કરવાનું. બધી પોઈન્ટ આપણે જોઈ ગયા પછી આપણે ચેક કરશું. બરાબર છે? પણ બેકી સંખ્યા દેખાય એટલે આપણે ડાયરેક્ટ કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા તો નથી જ. હવે શું કીધું? તો કે છેલ્લે 0 ની આગળ હંમેશા બેકી સંખ્યા હોવી જોઈએ. બરાબર છે? એટલે કે 0 છે એ હંમેશા બેકી સંખ્યામાં હોવા જોઈએ. જો એકી સંખ્યામાં 0 દેખાય તો તમારે ડાયરેક્ટ કહી દેવાનું આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બેકી સંખ્યામાં 0 હોય છે તો આપણે કન્ડિશન લગાડશી કે ભાઈ પછી વર્ગમૂળ ગોતવું પડે, એ બધી પછીની વાત છે. પણ જો એકી સંખ્યામાં 0 દેખાય તો આપણે ડાયરેક્ટ કહી દઈશું આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. બેકી સંખ્યા હોય તો 50-50% ચાન્સીસ રહેશે. બરાબર છે? વર્ગમૂળ ગોતવાની પ્રોસેસ આપને ખબર છે. જો 100 છે તો 100 ની અંદર 0 ગણો તો કેટલા છે? 2 છે. બેકી સંખ્યામાં છે તો કે હા. તો આપણે કહી શકીએ કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ હશે. બરાબર છે? જો 3 0 હોત તો આપણે કહી દઈએ કે આપેલી સંખ્યા છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. પણ 0 ની સંખ્યા બેકીમાં છે એટલે આપણે કહી શકીએ કે એનું વર્ગમૂળ કદાચ નીકળશે ને કદાચ ન પણ નીકળે. બરાબર છે? તો પછી આગળની સંખ્યા ઉપર ડિપેન્ડ કરે એનું વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું. બીજું ઉદાહરણ જોવો તો એમાં 0 ની સંખ્યા ગણો તો કેટલી છે? તો કે ભાઈ 1 અને 2. તો 0 ની સંખ્યા બેકી છે તો કે હા. 0 ની સંખ્યા બેકી છે એટલે આપણે કહી શકીએ કે એનું વર્ગમૂળ નીકળશે. બરાબર છે? ફાઇનલ નથી, કહી શકીએ કે વર્ગમૂળ નીકળશે. બરાબર? પછી ન નીકળે તો એ સંખ્યા ઉપર ડિપેન્ડ છે. પણ બેકી સંખ્યામાં 0 છે એટલે આપણે કહી શકીએ, થોડી ઘણી તો આપની હિંમત આવે કે ના પૂર્ણ વર્ગ સંખ્યા તો હશે. પણ જો એકી સંખ્યામાં 0 હોત તો આપણે શું કે પૂર્ણ વર્ગ સંખ્યા નથી.
પછીનામાં 0 જુઓ તો કેટલા છે તો કે ભાઈ 1 2 3 ને 4 4 વખત 0 છે એનો મતલબ બેકી સંખ્યા થાય બેકી સંખ્યામાં 0 છે એટલે આપણે થોડી કિંમત થઈ હાઈશ વર્ગમૂળ નીકળશે બરાબર છે પછી આગળની સંખ્યા જોયા પછી ખબર પડશે કે વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું પણ 4 0 જોયા પછી આપણને ખબર પડી કે 0 ની સંખ્યા બેકી છે એટલે ઉપાધિ નથી બરાબર વર્ગમૂળ કદાચ નીકળશે પછીની સંખ્યામાં જોવો તો 0 ની સંખ્યા કેટલી છે તો કે ભાઈ 1 2 3 ને 4 4 0 છે બેકી સંખ્યામાં આવે તો કે હા માટે કહી શકાય કે આપેલી સંખ્યાનું વર્ગમૂળ કદાચ નીકળશે પણ જો એકી સંખ્યામાં 0 હોત તો એનું વર્ગમૂળ નીકળત નહીં અહીંયા બેકી સંખ્યામાં 0 છે એટલે આપણે કહી શકીએ વર્ગમૂળ નીકળશે કદાચ ત્યાર પછીનો પોઈન્ટ શું છે તો કે ભાઈ એકમનો અંક 5 હોય તો 5 ની આગળ હંમેશા કોણ હશે તો કે 2 હશે બરાબર છે એકમનો અંક 5 હોય તો 5 ની આગળ હંમેશા 2 હોય તો આપણે કહેવાનું આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે જો 2 સિવાયની કોઈ પણ સંખ્યા દેખાય તો હમણાં કીધું એમ કહી દેવાનું કે આપેલી સંખ્યા છે પૂર્ણવર્ગ સંખ્યા નથી જો પહેલી રકમ છે 25 તો 25 માં 5 ની આગળ કોણ છે 2 છે માટે કહી શકાય કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હશે બીજી રકમ 625 છે તો 625 માં જો તો 5 છે તો કે હા તો 625 માં 5 છે તો 5 ની આગળ જુઓ તો 2 છે તો 2 આપણે કહી શકીએ કે ભા 5 ની આગળ 2 હોય તો આપણે કહી શકીએ વર્ગમૂળ નીકળશે પછી ત્રીજી રકમમાં જુઓ તો 1225 માં તો 5 ની આગળ 2 છે તો કે હા આપણે કહી શકીએ કે એનું વર્ગમૂળ નીકળશે ચોથી રકમ જોવો તો એમાં 9025 છે તો 9025 માં 5 ની આગળ જોવો તો કોણ છે તો કે 2 છે તો કે હા માટે કહી શકાય કે આપેલી સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા હશે જો 5 ની આગળ 2 સિવાયની કોઈ પણ સંખ્યા હોત તો આપણે કહી દઈએ કે આ પૂર્ણવર્ગ સંખ્યા નથી પણ અહીંયા 5 ની આગળ 2 છે એટલે આપણે થોડું ઘણી હિંમત આવી કે ના એનું કદાચ તો વર્ગમૂળ નીકળતું હશે બરાબર છે જો 2 સિવાયની કોઈ પણ સંખ્યા હોત તો ડાયરેક્ટ આપણે કહી દે કે ભાઈ પૂર્ણવર્ગ સંખ્યા તો નથી જ પણ 2 છે એટલે આપણે થોડુંક વિચારવું પડે કે એનું વર્ગમૂળ નીકળે છે કે નથી નીકળતું બરાબર છે અહીંયા 2 સિવાયની કોઈ પણ સંખ્યા હોત તો આપણે ખબર હોત પૂર્ણવર્ગ સંખ્યા તો નો જ હોત બરાબર છે એટલે એક એક પોઈન્ટ યાદ રાખજો જો ત્યાર પછીનો બહુ સરસ મજાનો પોઈન્ટ છે તમને શું કીધું છે તો કે છેલ્લા 2 અંક હંમેશા 1 થી 24 સુધીની સંખ્યાના વર્ગના હોવા જોઈએ જો 1 થી 24 સુધીની સંખ્યાના વર્ગના ન હોય તો ડાયરેક્ટ કહી દેવાનું કે આપેલી સંખ્યા છે એ પૂર્ણવર્ગ સંખ્યા નથી બરાબર છે 1 થી 24 સુધીની સંખ્યામાં ક્યાંય ભટકાતા હોય તો આપણે કહી દેવાનું પૂર્ણવર્ગ સંખ્યા છે બરાબર છે નો ભટકાય તો ના પાડી દેવાની પૂર્ણવર્ગ સંખ્યા નથી હવે જો ઉદાહરણ જો એટલે વધારે ક્લિયર થાય તમને શું કીધું છે તો કે ભાઈ નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે જો પહેલું રકમ શું છે તો કે ભાઈ 19459 બીજો ઓપ્શન કોણ છે તો કે 18252 ત્રીજો ઓપ્શન છે 17343 અને ચોથો ઓપ્શન છે 11664 ચાર ઓપ્શન આપ્યા છે પ્રશ્ન તમને પૂછ્યો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણવર્ગ સંખ્યા છે તો આપણે શું કરશું તો કે જો પેલા બીજો ઓપ્શન જોવો તો કે બીજા ઓપ્શનની અંદર એકમનો અંક કોણ છે 2 છે તો આપણે હમણાં જ કીધું હતું એકમનો અંક 2 હોય તો એ પૂર્ણવર્ગ સંખ્યા નહીં હોય એટલે બીજો ઓપ્શન નીકળી ગયો ત્રીજા ઓપ્શનમાં જોવો તો એકમનો અંક કોણ છે તો કે 3 છે એકમનો અંક 3 છે તો હમણાં આપણે ચર્ચા કરી હતી કે એકમનો અંક 3 હોય તો એ પૂર્ણવર્ગ સંખ્યા નહીં હોય એટલે એ નીકળી ગયો હવે મારી પાસે ઓપ્શન બચ્યા કયા તો કે ઓપ્શન મારી પાસે બચ્યો પહેલો અને બીજો બચ્યો ચોથો પહેલા 2 ઓપ્શનમાં જો તો પહેલા ઓપ્શનમાં છેલ્લા 2 અંક કોણ છે 59 છે 59 ક્યાંય 1 થી 24 સુધીમાં આવે છે ના એ ઓપ્શન એ નીકળી ગયો પાછળ બચ્યો કયો ઓપ્શન નંબર ડી આપણો સાચો જવાબ કયો થશે 11664 એટલે કે સાચો જવાબ થશે ઓપ્શન નંબર ડી બરાબર છે આ પ્રકારના પ્રશ્ન તમને પૂછતા હોય એના માટેના તમને 6 સ્ટેપ યાદ હોવા
જોઈએ. બરાબર છે? જો ત્યાર પછી તમને શું કીધું છે તો કે ભાઈ n અંકની સંખ્યાનો વર્ગ કરતા ખાલી જગ્યા ખાલી જગ્યા અંક મળે. હમણાં પછી આનું ઊંધું જોશે, પણ પેલા આ સમજી લ્યો કે ભાઈ n અંકની સંખ્યાનો વર્ગ કરવો હોય તો ખાલી જગ્યા ખાલી જગ્યા અંક મળે. તો પેલી ખાલી જગ્યામાં આવશે 2n - 1 અને બીજી ખાલી જગ્યામાં આવશે 2n. સાહેબ આ સમજાવો. ખાલી જગ્યા પેલા તો શું કહેવા માંગે છે એ જ ઘણા નહીં ખબર હોય. જોઈ સમજો, રકમ લઈને સમજાવો એટલે વધારે ક્લિયર થાય. જો પેલી રકમ મારી પાસે શું છે તો કે ભાઈ 23 છે. હવે 23 ની અંદર અંક કેટલા છે તો અંક મારી પાસે છે 2. હવે જવાબમાં જુઓ તો અંક કેટલા મળ્યા તો જવાબમાં મને 3 અંક મળ્યા. હવે ખબર કેમ પડશે તો જો આપણે ડાયરેક્ટ શું કરવાનું, સૂત્ર યાદ રાખવાનું 2n - 1 ને કાં તો 2n. હવે રકમની અંદર અંક કેટલા છે તો રકમની અંદર અંક 2 છે. તો આપણે શું કરવાનું, સૂત્રમાં કિંમત મૂકવાની. તો પહેલું સૂત્ર છે 2n - 1. એમાં n ની જગ્યાએ 2 મૂકશો તો કેટલા થશે તો કે ભાઈ 2 - 1. સાદરૂપ આપશો તો કેટલા થશે તો કે ભાઈ 2 × 4 4 - 1 એટલે જવાબ કેટલો આવ્યો 3. બીજું સૂત્ર શું હતું તો કે ભાઈ 2n હતું. બરાબર છે? હવે એમાં કિંમત મૂકશો તો કેટલા થશે તો કે ભાઈ 2 તો જવાબ કેટલો થશે 2 × 4. એનો મતલબ એવો કે 2 અંકની કોઈ પણ સંખ્યા હોય તો એનો વર્ગ કરશો તો જવાબમાં કાં તો 3 અંક આવશે અને કાં તો 4 અંક આવશે. તો જો તો 23 છે એની અંદર અંક કેટલા મળ્યા 3. તો આપણો જવાબ સાચો છે. બરાબર છે? કોઈ દી 2 અંકે નહીં મળે, કોઈ દી 5 અંકે નહીં મળે, કોઈ દી 7 અંકે નહીં મળે. જ્યારે તમને કોઈ પણ 2 અંકની સંખ્યા આપેલી હોય તો એનો જવાબની અંદર અંકો કેટલા હશે તો કે 3 અથવા તો 4. હવે તમને કાલ આવીને કોઈ એમ પૂછે કે ભાઈ 50 અંકની સંખ્યા છે એનો વર્ગ કરવાનો છે તો ઓમાં જવાબમાં કેટલા અંક મળશે તો આપણે શું કરવાનું, ડબલ કરવાના. તો 50 ના ડબલ કેટલા થાય 100 થાય. કારણ કે સૂત્ર એવું હતું ને 2n અને બીજું સૂત્ર છે 2n - 1. તો આપણે શું કરશે, હવે સૂત્રને નહીં યાદ રાખવાનું. હા, પરીક્ષામાં પૂછાય n અંક વાળું તો આપણે ખબર હોવી જોઈએ, પણ રકમ પૂછે તો આપણે શું કરવાનું, પેલા ડબલ કરવાના. તો 50 ના ડબલ કેટલા થાય 100. અને પછી શું કરવાનું, એક ઓછું કરવાનું. એક ઓછું કરશો તો જવાબ કેટલો આવશે 99. એનો મતલબ ડાયરેક્ટ એવો થયો કે 50 અંકની સંખ્યાનો વર્ગ કરશો તો કાં તમને જવાબની અંદર 99 અંક મળશે, કાં તમને કેટલા મળશે 100 અંક મળશે. એની બહારના કોઈ પણ અંક મળશે નહીં. જો બીજું ઉદાહરણ જોઈએ, કોણ છે તો કે ભાઈ 31. હવે એની ગણતરી નહીં કરીએ, ડાયરેક્ટ શોર્ટકટથી જ આપણે ગણતરી કરવાની છે. 31 ની અંદર અંકો કેટલા છે તો કે 2. તો જવાબની અંદર અંકો કેટલા મળશે તો કે જુઓ 2 અંક છે તો 2 ના ડબલ કેટલા થાય 4 થાય. અને બીજી કન્ડિશનમાં શું કરવાનું હતું, ડબલ માંથી 1 ઓછા. તો 4 માંથી 1 ઓછા કરશો તો જવાબ કેટલો આવશે 3. એટલે મારી પાસે 2 કન્ડિશન બચે, કાં તો 2 અંકની સંખ્યાનો વર્ગ કરશો તો કાં 3 અંક મળશે જવાબમાં, કાં કેટલા મળશે 4. તો જુઓ તો આપણી પાસે રકમમાં કેટલા અંક મળ્યા 3 અંક, એટલે આપણે જવાબ સાચો છે. ત્રીજું જુઓ 99 નો વર્ગ. તો 99 ની અંદર અંકો કેટલા છે 2 છે. 2 અંક હોય તો આપણે શું કરવાનું, પહેલી વખત ડબલ કરવાના. તો 2 ના ડબલ કેટલા થાય 4 થાય. હવે શું કરવાનું, એક ઓછું કરવાનું એટલે જવાબ કોણ આવે 3. તો જો તો 99 ની વર્ગની અંદર જવાબમાં અંકો કેટલા મળે છે 4 મળે છે. જો તો આપણે જે સાદરૂપ આપી છે એમાં છે તો કે હા. આનો મતલબ એવો કે જ્યારે તમને કોઈ પણ અંકની સંખ્યાનો વર્ગ પૂછે એની અંદર અંકો હોય એના કાં તો ડબલ મળશે, કાં તો એના કરતા એક ઓછો જવાબ મળશે. હવે જો આનો પ્રશ્ન તમને પરીક્ષામાં કેવી રીતના પૂછે તો કે મારી પાસે રકમ છે કે ભાઈ 9 અંકની સંખ્યાનો વર્ગ કરતા કેટલા અંક મળે. આવો પ્રશ્ન પૂછી શકે. બરાબર છે કે ભાઈ 9 અંકની સંખ્યાનો વર્ગ કરતા કેટલા અંક મળે. તો જો પહેલું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો, ડબલ કરવાના. તો 9 ના ડબલ કેટલા થાય 18 થાય. જુઓ તો 18 ક્યાંય ઓપ્શનમાં છે તો કે ના. બીજું સ્ટેપ શું હતું વિદ્યાર્થી મિત્રો, એક ઓછો કરી નાખવાનો. 18 માંથી એક ઓછું કરી નાખશો એટલે જવાબ આવશે 17. જો તો ઓપ્શનમાં છે તો કે હા. કયા ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર સી ની અંદર. તો આપણો સાચો જવાબ કયો થશે, ઓપ્શન નંબર સી. ખબર પડી.
બરાબર છે? આ પ્રકારનો પ્રશ્ન આમાંથી પૂછે છે. ત્યારે વિદ્યાર્થી મિત્રો માથું ખંજોરવા માંડે કે સાહેબ આ પ્રશ્ન કયો છે, અમને તો ખબર જ નથી. પણ આ વિડીયો જોયા પછી તમને ડાઉટ નહીં રહે. બરાબર છે? હવે જો આનો ઊંધો પ્રશ્ન પૂછે. કેવી રીતના? તો કે જો તમને એમ કે ભાઈ n અંકની સંખ્યાનું વર્ગમૂળ નીકાળતા કેટલા અંકની સંખ્યા મળે. જો આમાં વર્ગ કરવાનો તો આમાં તમારે વર્ગમૂળ કાઢવાનું છે. જો તો એના માટેનું શું છે? તો કે ભાઈ n જ્યારે બેકી સંખ્યા હોય, એટલે કે અંક જ્યારે તમને બેકી સંખ્યામાં આપ્યા હોય તો ત્યારે તમારે શું કરી નાખવાનું? અડધા કરી નાખવાના. n ના છેદમાં 2. બરાબર છે? અંકો જ્યારે તમને બેકી સંખ્યામાં આપ્યા હોય ત્યારે તમારે શું કરી નાખવાના? અડધા. અને જ્યારે તમને એકી સંખ્યામાં આપ્યા હોય ત્યારે શું કરવાનું? તો કે ભાઈ એમાં એક ઉમેરીને પછી અડધા કરવાના. બેકી સંખ્યામાં આપ્યા હોય તો ડાયરેક્ટ અડધા કરી નાખવાના, અને એકી સંખ્યામાં આપ્યા હોય ત્યારે શું કરવાનું? એક ઉમેરીને પછી અડધા કરવાના. જો આનું ઉદાહરણ કેવી રીતના પૂછાય? તમને પ્રશ્નમાં કીધું છે કે ભાઈ 11 અંકની સંખ્યાનું વર્ગમૂળ નીકાળતા કેટલા અંકની સંખ્યા મળે. તો જો તો 11 અંક કીધા છે. હવે 11 છે એ એકી સંખ્યા છે કે બેકી સંખ્યા છે? 11 છે એ બેકી સંખ્યા નથી. કઈ છે? એકી સંખ્યા છે. બરાબર? ઘણા ને થાય 11 બેકી અંકની સંખ્યા છે. ના, બેકી સંખ્યા હોય તો આપણે કીધું તું 2 વડે હંમેશા ભાગી શકાય. 11 ને તમે 2 વડે ભાગી શકતા નથી, માટે 11 છે એકી સંખ્યા છે. એકી સંખ્યાનું સૂત્ર શું હતું? તો કે આપેલી સંખ્યામાં 1 ઉમેરવાના અને પછી એના અડધા કરવાના. આપેલી સંખ્યા 11 છે તો આપણે શું કરશું? 11 વત્તા 1 ભાગ્યા 2. 11 વત્તા 1 એટલે કેટલા થાય? 12 થાય. 12 ભાગ્યા 2 એટલે જવાબ કેટલો આવશે? 6. 6 કયા ઓપ્શનમાં છે? ઓપ્શન નંબર એ ની અંદર. તો આપણો સાચો જવાબ કયો થશે? ઓપ્શન નંબર એ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો સેશન પૂરો કરીએ છીએ. ફરી મળીશું નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ.